من يومنا هذا إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. قد أفلح من زكاها. آمن بالله وصدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد وإمام الزمان. اللهم اكرم لوليك الحجة بن الحسن صلواتك عليه وعلى آبائه في هذه وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. शुक्र कि खुदा ताला आज आपने समझे कि 5 दिवस मेहमान के रमजान में 5 रोज़ा आपने खुदा खुद ताला की बात हम अल्लाह कबूल फरमावे। खरेखर मोटी नेमतों की अल्लाह अमोने नवाजे छे। कई नेमतों इंसान शुक्र करे। જેવી રીતના તમને ખબર છે કે મારું આ ડર્સ જે છે એક ઇન્ટરેક્ટિવ ડર્સ છે. હું એવી રીતના વાતો કરું જે રીતના આપણે બીજા દોસ્ત સાથે કે આપણે ભાઈઓ સાથે વાત કરે. પણ જ્યારે દાવત હોય છે કે મજલિસ કરવાનો હોય તો એક અલગ માહોલ, અલગ એટમોસ્ફિયર या અલગ એન્વાયરમેન્ટ હોય છે. तो अल्हम्दुलिल्लाह મને કહે છે કે તમે કોઈ ચીજ એડિશન કરવું હોય, કંઈક મેં બોલવું હોય, કંઈ સવાલ હોય મગજમાં, તો આપણે બધાની આઈડિયાઝ, બધાના વિચારો અમે સાથે મળીને એને આગળ વધારે. નમાઝ શબનું મારું વિષય ચાલતું હતું. બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને જેવી રીતના અમુક બાતો ઉપર, અમુક ચીજો ઉપર અમે ગઈકાલે ચર્ચા કરી. पर एक आइडिया या एक रिकमेंडेशन या एक सूचना हमें ई परवाने की है कि नमाज से वाजिब जे नमाजों છે એની અહેમિયત ઘણી બધી છે. એટલે અહેમિયત શું એટલે વાજિબ છે. એટલે આપણે એને કેવી રીતના આજે માશાઅલ્લાહ આપણા આવા ઇમરાનનું જે ખુતબો હતો પ્રતિ મસલાના પર જે પ્રકાશ પાડ્યા, રોશની નાખ્યા કે વાજિબ નમાઝની અહેમિયત ઘણી બધી છે. ખરેખર અગર જોવા જાય નમાઝ છે શું, જરાક આપણે એક મગજમાં એક ચિતાર આપણે નાખી દે. નમાઝ છે શું અને નમાઝમાં एक वस्तु છે કે જે અમે વારા ઘડી એને ભરે છે. શું છે? તકબીર. અલ્લાહુ અકબર છે ને. એક તકબીર વાજિબ છે, બીજી તકબીર શું છે? અહસન. મારો સવાલ એ છે, બસ આપણે એક તકબીર કહી ગયા, अल्लाहु अकबर, वो नमाज मगरिब पढ़ो, इशा पढ़ो, अल्लाहु अकबर, पर बात पती गई. पाछो बीजी तकबीर आपने कહેવાની શા માટે જરૂર છે? આપણે બસ આરામ से કહી દેતા, लेकिन कहता ना तकबीर અહીંયા પણ તમે કરો. એનું કારણ છે શું? જેવી રીતના તમે
તમારી ગાડી ડ્રાઈવ કરો છો, ટ્રાફિક લાઈટ આવે છે, બરાબર? ટ્રાફિક લાઈટ આવે છે. ટ્રાફિક લાઈટમાં કેટલા રંગ હોય છે? કેટલી લાઈટ હોય છે? 3. પહેલી હોય છે લાલ કલરની, બીજી હોય છે એમ્બર, એટલે આપણે જરાક યલો કહીએ કે ઓરેન્જ કહીએ જે હોય. પછી બીજી શું આવે છે? ગ્રીન. તો લાલમાં શું કરવાનું? સ્ટોપ થવાનું. એમ્બરમાં શું થવાનું? એટલે પ્રિપેર થવાનું, યા સ્ટોપ થવાનું યા પછી આગળ વધવાનું. ગ્રીન લાઈટ જ્યારે આવે તો શું કરવાનું? ચાલી જવાનું. બરાબર ને? ગુડ. તમે બધા ડ્રાઈવર છો, અલહમદુલિલ્લાહ, એની હેપી નથી. તો એવી જ તરીકે અગર આ ફર્જ કરો કે આ બધું સિગ્નલ ન હોય, ને ગ્રીન હોય, ને એમ્બર હોય, ને લાલ હોય, અગર એ બધું ન હોય, અમે એમ જ ગાડી હલાવતા હોય તો શું થાત? એક્સિડન્ટ થાય છે કે નહીં? કારણ કે કોઈ, હાલાકે બધા ડ્રાઈવર છે, બધા પાસે લાયસન્સ છે, બધા ક્વોલિફાઈડ ડ્રાઈવર છે, પણ છતાં પણ એક્સિડન્ટ થવાનું ચાન્સીસ બહુ ઘણો બધો છે. એવી જ તરીકેથી નમાઝ પર આપણે જોઈએ કે એક zikr અને બીજા zikrથી કનેક્શન કરવા માટે તકબીર છે. અગર આપણે એક zikr અને બીજા zikરની વચમાં અગર આપણે તકબીર ન કરે તો બે zikr જે છે ભટકાઈ જાય છે, એક્સિડન્ટ થઈ જાય છે, અને પછી રૂહે નમાઝ નથી રહેતી. રૂહે નમાઝ નથી રહેતી. તો રૂહે નમાઝ જે છે એ પછી રહેતી નથી. એટલે નમાઝ, મને ખબર છે આયતુલ્લાહ શરીફુલ હસન રિઝવી એનું એક્ઝામ્પલ તો મને લાગે છે પહેલી દસમાં વખતે આપી રહ્યો હતો. એ આપણા આયતુલ્લાહ સૈયદ અલી સિસ્તાની જે આપણા મરજે તકલીફ છે, એમના એ ક્લાસ ફેલો હતા, એ પણ નજફમાં ભણ્યા છે. એમનું કહેવાનું કે નમાઝ તમે એવી રીતના પઢો જેવી રીતના કોઈ ફાર્મર હોય છે ને, ફાર્મર એટલે કે જે ખેતમાં કામ કરે છે, બીજ નાખે છે, પાણી નાખે છે, એ બીજ એવી રીતના નાખે છે સરખી રીતે જેને એને ખાતરી થઈ જાય કે હવે કાંઈ અહીંયાથી કાંઈ ઝાડ કે કાંઈ નીકળશે. તો આગાહી એ છે કે તમે નમાઝ પણ એવી રીતના પઢો જેમાં ખુશુ હોય, ખુશ્યુ હોય, કોન્સન્ટ્રેશન હોય. તો એ પ્રમાણે નમાઝ પઢવાથી અમારી નમાઝ રૂહે નમાઝ બની જાય છે. હદીસમાં વારિદ છે કે ઇન કોબિલત કોબિલ મા સિવા વ ઇન રુદ્દ રુદ્દ મા સિવા. મોમિનની નિશાની શું છે? એક સવાલ હતું, મોમિન એને શું? તો કોઈ ભાઈ મને કીધો અહીંયા નહીં, ભાઈ મને કીધો હું ઇમામ હુસૈનનો અઝાદાર છું, હું મોમિન છું. વાત બદલી. શક મોમિન એને ન કહેવાય, મોમિન એને તો મુહિબ કહેવાય, મોહબ્બત કરવા વાળા. મોમિન કોને કહેવાય? જેમાં કઈ સિફતો હો. કદ અફલહલ મુમિનૂન الذين إذا ذكر الله وجلت قلوبهم إنما المؤمنون إذا ذكر الله وجلت قلوبهم وإذا تليت عليهم آياتهم زادتهم إيمانا وعلى ربهم يتوكلون. فشما الصلاة ذكر عليه أقيموا الصلاة. تو مؤمن નિશાની એ છે કે જાણે પણ એ અલ્લાહની નિશાનીઓને જોઈએ છે તો એનું દિલ જે છે ને લરજ જાય છે, એનું દિલ તડપી જાય છે, અને એમ ઈમાનમાં વધારો થાય છે, અને એ નમાઝને કાયમ કરવા વાળો છે અને અલ્લાહ ઉપર તવક્કલ કરવા વાળો છે. તો એ એક નિશાનીઓ છે. તો નમાઝ અહેમિયત છે, વાજિબ નમાઝની અહેમિયત છે. વાજિબ નમાઝ અમે ટાઈમસર પઢે. મોમિનની નિશાની એ છે કે બે નમાઝો કોઈ દિવસ પર કઝા નહીં કરે. એક નમાઝે સુબહ અને એક નમાઝે ઇશા જરૂર પડી. કેમ? કારણ કે નમાઝ સુબહ ઇન્સાનની જિંદગીની શરૂઆત છે ને નમાઝ ઇશા ઇન્સાનની જિંદગીની
એક નમાઝ, આખી નમાઝ અમોને અમારી જિંદગીનું એક દર્દ આપે છે, એક દર્દ આપે છે કે એમાં એક ઓર્ગેનાઇઝેશન છે, તરતીબ છે, મવાલાત છે કે અમે પણ અમારી જિંદગીની અંદર પણ ઓર્ગેનાઇઝ બને, તરતીબ બને, સરખી રીતે અમે અમારી જિંદગીને, અમારી લાઈફને, અમારી જીવનને અમે એવી રીતના બનાવીએ જેવી રીતના અમે પછી આગળ જતા નડતર ન થાય. તો એ એક નમાઝ છે. અને નમાઝ સુબહ પડવાનો ફાયદો જે અદા કરે છે, તમને ખબર છે શું છે એનો ફાયદો? શું છે નમાઝ સુબહ પડવાનો ફાયદો? તો ખેર ઘણા બધા છે, વાજિબ છે પડવાનું. એક સિમ્પલ એક તમે એક્ઝામ્પલ તમે આપ્યું તો તમે અજબ થઈ ગયા. નમાઝે સુબહ એટલે નમાઝે ફજર જાણે કોઈ ઇન્સાન પડે છે તો 2 વખત એ લખવામાં આવે છે કે નમાઝે ફજર પડ્યો. કેવી રીતે? કારણ કે ફરિશ્તાઓ હોય છે હોસ્પિટલમાં, તમે જો નર્સિસ હોય છે, ડોક્ટર્સ હોય છે, બધા હોય છે ને, તો એકની ડ્યુટી પહેલા શું થાય છે, જ્યારે બીજી આવે છે એની ડ્યુટી પતી જાય છે. હા, ઇમારત નાના ભાઈઓ માટે, મારા બુઝુર્ગો તો મારાથી બહેતર જાણે છે. તો એની નમાઝે ફજર પર એવી રીતે છે કે જ્યારે નમાઝે ફજરનો ટાઈમ થાય છે તો એક ફરિશ્તો હોય છે કે જે આખી રાત હતો એ લખે છે કે ભાઈ નમાઝે ફજર પડ્યો, નમાઝે ફજર આપણે પડી ગયા, નમાઝે ફજર પડ્યો. જ્યારે બીજો આવે છે એને રિપોર્ટ આપે છે કે જો આખી રાતના એ ભાઈ બિચારો આમ કર્યો, એમ કર્યો, આ નમાઝે ફજર પર પડ્યો. તો હવે એની ડ્યુટી ક્યાંથી શરૂ થાય છે? નમાઝે ફજર થી લઈને પછી બીજા ફજર સુધી એની શરૂ થાય છે. તો એ પણ એમાં લખે છે કે નમાઝે ફજર પડ્યો. સુબહાનલ્લાહ. તો એમાં 2 વખત નમાઝે ફજર પડવાનું અમે અમારી રેકોર્ડમાં લખાય છે અને એનો સવાબ કરવો છે. અવ્વલે વક્તમાં હોય તો થેન્ક યુ વેરી મચ. અવ્વલે વક્તમાં હોય તો એક્ઝેક્ટલી આપણે ટાઈમ ટુ ટાઈમ નમાઝ પડે તો એનું ઘણું બધું અમને ફાયદો થાય છે. અવ્વલે વક્તની કિંમત હંમેશા, નમાઝ એ ખુશ્બુ છે, ખુશ્બુ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જાણે નમાઝ એક ખૂબસૂરત છે, બરાબર કે ખુશ્બુ છે, બ્યુટીફુલ છે નમાઝ. રસૂલ ખુદા ફરમાવે છે જાણે નમાઝ કોઈ ઇન્સાન ટાઈમ ઉપર પડે છે, અવ્વલે વક્તમાં જાય નમાઝ પડે છે તો નમાઝની ખૂબસૂરતી બાકી રહી છે, ખૂબસૂરત એની બાકી રહી છે. પણ જ્યારે નમાઝ કઝા કરીને પડે છે તો નમાઝની શકલની ઇન્સાન બગાડી નાખ્યો, પછી નમાઝ એને અલ્લાહુ અકબર. હવે વિચાર કરે કે નમાઝ પછી એને એવું ન થાય કે નમાઝ અમોને લાનત ન કરે. નમાઝ અમે એક આપણે એમ કે કર્જ જે ઇન્સાન ઉપર આવે છે. તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે નમાઝને તમે જે છે ખૂબસૂરતીની બરકરાર રાખો, નમાઝને તમે ફ્રેશ રાખો. અમને કોઈ 2-3 દિવસનું ખાવાનું કોઈ આપણે હવે જમે નહીં, જમે હે ને? ફ્રેશ ફ્રૂટ હોય તો ખાવાની મજા બીજી હોય છે. તો એવી જ તરીકેથી નમાઝને પણ આપણે ફ્રેશ બનાવે તો એથી કરીને અમારી રૂહાનીયતમાં પણ વધારો થાય છે અને સાથે સાથે નમાઝ પણ અમોને દુઆ આપે છે, નમાઝનો ફાયદો પણ અમોને થાય છે. અમે રોજ દુઆ કરીએ છીએ કે ઇમામ ઝમાનાની ઝિયારત અમને નસીબ થાય છે કે નહીં? દુનિયામાં દુઆ કરે છે પરવરદિગાર મને એક વખત ઇમામની ઝિયારત તો કરાવી આપ. મુલાકાત હર ઇન્સાનને થાય છે, બધાની એક દિલી તમન્ના છે કે ઇમામની ઝિયારત અમોને નસીબ થાય. વાત આવી ગઈ તો મને થયું કે પણ એક વાત તમારી સમક્ષ આપણે શેર કરે જેથી કરીને એક આઈડિયાઝ અમે એક્સચેન્જ કરે છે. તેવી જ તરીકેથી એક મુહિમ હતો મસ્જિદ જબકરાન. બધા વાકિફ છે, બધાને ઈ જગ્યા નસીબ થઈ છે. સોરી, મસ્જિદ સાલા જે કુફામાં છે, બધાને નસીબ થઈ છે. ઘણી અલ્લાહ નસીબ કરે મસ્જિદ સાલા. બધા ઇમામની ઝિયારત આપણે બધાને નસીબ કરે એ જરૂરત છે. તો એક હતા ભાઈ કે 49 40 દૂધ જઈને ત્યાં
दुआ करता था, अमल करता था कि नियत की હતી કે મારા જમાના સાથે મુલાકાત થાય. તો બસ ચાલી તો પતી ગયા. એ ભાઈ બિચારા નિરાશ થઈ ગયા. એ મોમિન બહુ અપસેટ હતા, બહુ વ્યાધિમાં પડી ગયા કે હવે કેમ કરે આપણે. તો બસ ઈરાકમાં એક માર્કેટ છે, ગુફાની બહાર એક માર્કેટ હતી, એક દુકાનો બધું હોય છે, ત્યાં જઈને બેસી ગયા ચૂપચાપ કરીને. તો એક વખત એક અરબ આવે છે, એન્ટર થાય છે દુકાનની અંદર. એને કહે છે કે આજે તો બહુ સેડ લાગો છો, તમને શું યાદીમાં છો? આપણે કહે ને તો કે આપણે એમ કહીએ કે તું તારો એ દિલ એની તમારા અલ્ફાઝ છે. આપણે આવીને કહે કે તું તારા કામથી કામ મતલબ રાખના મારા ભાઈ, માઇન્ડ યોર ઓન બિઝનેસ, ઇંગ્લિશમાં આપણે એમ કહીએ ને. તો એ પણ એવી તરીકેથી એની સ્ટાઇલ પ્રમાણે જવાબ આપ્યો છે. તો સામેવાળો આરબ કહે છે કે જો એક મોમિનનો બીજા મોમિન ઉપર 70 હુકૂક હોય છે. કેટલા હુકૂક હોય છે? 70 હુકૂક હોય છે. તો મને ગમતું હતું તો તમે સવાલ કરું, તમે પૂછું, તમારા હાલચાલ પૂછું, એટલે પૂછો. ઓકે, જાણે એને લાગ્યું હશે કે કઈ મોમિન હમદર્દ છે, તો કીધું ઓકે પૂછો, તું કેમ સેડ લાગે છે? એક વાત તને કહું, ચાલ્યો હું તો મસ્જિદ સાલામાં ગયો, ઇબાદત કર્યો, મારી નિયત હતી કે હું જે છે ઇમામે ઝમાના સાથે મુલાકાત કરું. ઓકે, પણ ઇમામે ઝમાનાની મુલાકાત હતી, એવું બહુ સેડ છે. તો સાચી વાત છે. અહીંયા હું સ્ટોપ કરું છું. તમે કોઈ દોસ્ત ને બીજો દોસ્ત એ જીગરી દોસ્ત હોય, એની અગર એક દિવસ પર અગર આપણે એને ન જોવે તો આ મને બેચેન થઈ જશે. તો મારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે, મને ફોન નથી આવ્યો, એ ભાઈનો બોલાને થશે કે એનું ફોન મને નથી આવ્યું. એ એક મોહબ્બત હોય છે. એક વાત હંમેશા યાદ રાખી દો કે મોહબ્બત હંમેશા જે દિલમાં અલ્લાહ નાખે છે ને, એ અલ્લાહ જ નાખે છે. ને અલ્લાહ કોઈ ચૂંટાય નથી કે તું એના સાથે મોહબ્બત કરે, એના સાથે મોહબ્બત કરે. અલ્લાહ પોતે મોહબ્બત અને ઇજ્જત નાખી દે છે. બસ હવે જાણે ઇમામે ઝમાનાની મોહબ્બત આવી જાય વચમાં તો બધી મોહબ્બતો કુરબાન છે ને, બધી મોહબ્બતો કુરબાન. ઇમામે ઝમાનાની મોહબ્બત અમને સામે બની ગઈ છે. બસ ઓછતાનું જે લોકો નિરાશ ચૂકે મુલાકાતની, તો એ આરબ કહે છે જો મારા ભાઈ, એ બધું તને કરવાની કઈ જરૂર નથી. તું ઈ દુકાનદાર જેવો કેમ નથી બનતો? એમાં એક બે ખૂબી છે. શું ખૂબી? કે ઈ અવ્વલે વખત જ્યારે નમાઝનો ટાઈમ આવે છે, બધા કામકાજ બંધ કરીને ઈ નમાઝ પઢવા જાય છે. બીજી એમાં ખૂબી ઈ છે કે એના જે ગ્રાહક આવે છે ને, ગ્રાહકો આવે છે, એના સાથે બહુ ફાઇન રીતે, સારી રીતે ડીલિંગ કરે છે. મને યાદ છે જાણે હું વિશ્વમાં હતો, હતા અમે જોતા હતા આપણા બુઝુર્ગો જાણે કોઈ કામ કરતા હોય, એ બિચારો ભાઈ આવે, મને આ ફલા ચીજ કપે છે ઉતારો, આ કપે છે ઉતારો, આ કપે છે ઉતારો. પછી પેલો ખીજાય, હવે તને લેવું તો લઈ જા, મારા ભાઈ કેમ આવો ભાઈ ટાઈમ વેસ્ટ કરે છે. ખેર એની વીક પણ હતી કે પરફ્યુમ ઉતારવા માંગી જાય તો પૂછ નીચે રાખી દે. અહીંયા હશે કે નહીં હશે? અહીંયા બહુ જ લાઈફ છે. આફ્રિકા છે. ફક્ત ભાઈ ને બહેનની વાત છે. સલાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. તો એ ગ્રાહક સાથે ઈ જે છે એના સાથે બહુ ફાઇન રીતે, સરખી રીતે ડીલિંગ કરે છે. ગ્રાહકને કોઈ દિવસ ઈ નારાજ નથી કરતો. તો તું એના જેવો કેમ નથી બનતો કે રોજ ઇમામે ઝમાના એની મુલાકાત કરવા માટે આવે છે? રોજ ઇમામે ઝમાના એના માટે એની મુલાકાત કરવા માટે આવે છે, જેવી રીતના આજે હું એની મુલાકાત કરવા માટે આવ્યો છું. બસ એ વાત સાંભળી કરીને ગાયબ થઈ ગઈ, અને એ વાત જરાક વિચારમાં આંખ ઊંચો કરે છે ગાયબ. ત્યારે એને અફસોસ થયો, અલ્લાહ અકબર, ઇમામે ઝમાના મારા સામે હતા ને હું એનો હાથ નહીં ચૂમી શક્યો. તો નમાઝ ખાસ કરીને એની અહેમિયત બહુ ઘણી બની છે. એવી જ તરીકે રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા
सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम। एक वक्त એના અમુક અસહાબો સાથે એક કબ્રસ્તાનમાં પસાર એક પાસ થતા હતા। જ્યારે પાસ થતા હતા ત્યારે એક એવી કબ્રમાં પહોંચ્યા અને રસૂલે ખુદા એમના અસહાબને કહે છે કે જલ્દી જલ્દી ભાગો, જલ્દી જલ્દી અહીંયાથી દૂર થઈ જાઓ, કારણ કે આ ફલા કબ્રમાં અઝાબ નાઝિલ થાય છે, જલ્દી ભાગો એની અંદર। કારણ કે તો બધા સવાલ કરે છે કે યા રસૂલલ્લાહ શા માટે? કારણ કે એ મોમિન હતો પણ એ નમાઝે ફજર, નમાઝે સુબહ એ કઝા કરતો હતો અને જહન્નમની આગની એક સ્પાર્કલ એટલે એક ચિંગારી આપણી કહે આપણે બાકસપાઈ તો એક ચિંગારી નીકળે છે, આપણી કોલસા મારે છે બાર્બીક્યુ એટલે સી ખાવા માટે તો એક ચિંગારી આવે છે ને, એક ચિંગારી જહન્નમની આગની કબ્રમાં આવી છે। અલ્લાહુ અકબર, એની હાલત તો એક આગ થી એક ચિંગારી થી કબ્રે નમાઝે ફજરનું इंसान न पढ़े। અને સ્ટુડન્ટ માટે એક એડવાઇસ છે, ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે એ છે કે જાણે ઇમામ ફરમાવે છે અગર તમે આખી દુનિયાની સૈર કરવી હોય એટલે ફરવું હોય તમે આખી દુનિયામાં શું મતલબ કે અમે સુબહ ઉઠાઓ ઇરાદો કરી લિયા મને પેરિસ જાઉં છે ડિઝનીલેન્ડ મેં પહોંચી ગયો ના, એમ તો ના। ઇમામ કહે છે કે અગર તમે આખી દુનિયાની સૈર કરવું હોય તો તમે ફજરના ઉઠો, ફજરમાં એક ફ્રેશ હવા મળે છે, ફ્રેશ એર મળે છે ને એમાં તમારી યાદાશત ફ્રેશ હોય છે, તમે કિતાબો વાંચો, તમે તમારું દર્સ વાંચો, તમે જે તમે શીખો છો, ભણો છો, જે પણ પ્રોફેશનલમાં તમે હોય એ તમે વાંચો તો તમે જલ્દી તમારી મગજમાં ભરી જશે, ફ્રેશનેસ ઇન્સાનની અંદર આવે છે। ઇન્શાઅલ્લાહ મને અમુક ભાઈઓની અને યંગસ્ટર્સની મને ખાસ માંગણી હતી કે અમારી મેમોરી કેમ વધે, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, અમારી મેમોરી કેમ વધે, એમાં કઈ તરીકે અમારી મેમોરી વધે અને અમે શું કરીએ કે અમારી યાદાશત વધે, એક પ્રમાણે પણ ઇન્શાઅલ્લાહ સિલસિલામાં દર્સ આવશે ઇન્શાઅલ્લાહ। જિંદગી હશે ને આપણે હયાતી હશે ને તૌફીક હશે ઇન્શાઅલ્લાહ। તો એમાંથી આપણે એમાં એ છે કે ફજરમાં ઉઠવાથી ઇન્સાનનું મગજ ફ્રેશ થઈ જાય છે, તરો તાજા થઈ જાય છે, કારણ કે પહેલી જે હવા, પહેલી જે કિરણ આવે છે એ જન્નતની હવા હોય છે, ફ્રેશ હવા હોય છે। જરા સલાવત કરો મોહમ્મદ વાલે મોહમ્મદ પર। તો નમાઝે તહજ્જુદની વાત આવી હતી કે નમાઝે તહજ્જુદનું કેટલું મકામ છે, નમાઝે તહજ્જુદનો કેટલો ફાયદો છે અને એનું zikr અમે કુરાનમાં પણ કર્યા અને સાથે સાથે હદીસ પણ હું તમને સંભળાવ્યો કે જે ઇન્સાન કોઈ નમાઝ નથી પડતો, નમાઝ શબ એવા એના ગુનાહ હોય છે કે જેને रुकावट पैदा करे છે। અને સાથે સાથે હું ગઈકાલે તમે તમારી સમક્ષ ત્રણ વસ્તુ તમારી સમક્ષ પેશ કર્યો કે એનાથી ઇન્સાનની દિલમાં ખુશી પેદા થાય છે, એક મોહબ્બત પેદા થાય છે, રાહત પેદા થાય છે કે પહેલી કે જે આપણે અમારા મોમિન ભાઈઓ સાથે મુલાકાત કરે, મીટિંગ કરે, બીજી કે જ્યારે રોજા ઇફતાર કરવાનો સમય આવે ત્યારે ઇન્સાન ઇફતાર કરે, ત્રીજી કે આખી રાત ના ઉઠી કરીને નમાઝે શબ પડે, એનાથી ઇન્સાનની જિંદગી પૂરી છે અને પછી ઇન્સાનની ઇજ્જત મળે છે, ઓનર મળે છે, રિસ્પેક્ટ ઇન્સાનનો વધે છે નમાઝે શબ પડવાથી। અને સાથે સાથે ઇમામે જાફર સાદિકનો પણ એક્ઝામ્પલ આપ્યો કે ઇન્સાન ન જોઈએ કે મને ફાયદો માલમાં કેટલું થયો, એ જોઈએ કે મારી નમાઝે શબમાં કેવું કઝા વાક્યો ગઈકાલે તમારી સમક્ષ પેશ કર્યો। હવે એક સૈયદ રશ્દી એક વાક્યો છે મફાતિહુલ જિનાનની અંદર, એમને જાવું હતું હજ પરવા, એને જાવું હતું હજ પરવા, એ મફાતિહુલ જિનાનમાં વાક્યો છે અને તમે જોજો એ ઝિયારતે આશુરાની બાગમાં એ તમે વાક્યો મળશે। તો ઓછીતાનું જે કાફેલામાં એ હતા અને એ ગયા, ત્રણ જણમાં હતા, ઘોડા એના સાથે હતો, તો એ ગયા તો એક એવી જગ્યામાં પહોંચે છે,
છે જગ્યામાં પહોંચે છે અને એમાં બરફબારી થઈ ગઈ. એવી જગ્યામાં પહોંચ્યા કે જે ત્યાં વહાબી વધારે હતા, એટલે દુશ્મને એનવેટ, એટલે ચાન્સીસ ત્યાં બહુ હોય કે એમને મારી નાખે. હવે ઓચિંતાનું બરફબારી થઈ ગઈ અને એના જે બે સાથી હતા એ બિચારા આગળ વધી ગયા. હવે અંધારો, કારણ કે બરફ જ્યારે પડે, તમે આવો તમે ખબર પડી જશે કેવી રીતના બહુ કાંઈ અંધારો અંધારો બધું દેખાય છે. તો ઓચિંતાનું જે છે એ બિચારા પાછળ રહી ગયા. હવે કેમ કરે, બરફ છે અને ઘોડો આગળ નથી વધતો, બેસી ગયા એક જગ્યામાં, બેસીને બિચારા વ્યાજી નાખે છે. તો સામેથી દૂર જોઈએ છે કે એક ભાઈ છે કે જે બરફને હટાવે છે, બરફને કાઢે છે, જમીન બરફ જમી જાય તો કાઢે. બિચારા અંદરથી એક શામળું હતું શરીર, એમાં બેસીને બિચારા ઠંડી ઠંડી પડતી હતી. તો એ આવ્યા, એમને કહે છે કે તું કે મારો કાફેલોમાં અમે 3 જણા હતા, એ બસમાં હાથ હાલી ગયા, તો મારો કાફેલો બીજા કાફેલેથી અમે જોઈન થવાના હતા. અમે હજી તૈયારી માટે જ આવે છે ને આ રસ્તામાં આવી તરીકેથી બરફબારી થઈ ગઈ. અને આપણે કરે તો શું કરે, મહેનત તમારો કામ કરી ગયો અમને, ઓકે ફાઇન. કીધું એક કામ કર, ઝિયારતે જામિયા બસ. એને કીધું ઓકે ઝિયારતે જામિયા. હવે ઈ ભાઈ નું કહેવાનું કે ઝિયારતે જામિયા જિંદગીમાં વખતે એક વખત પહેલા હશે, એને યાદ પણ નથી. જેવું ઝિયારતે જામિયાના એક બે પહેલા શબ્દો શરૂ કરે છે, એવું મહેસૂસ એને થાય છે કે આખી ઝિયારતે જામિયા ભરી નાખી છે, આખી ઝિયારતે જામિયા ભરી નાખી છે. અને બસ યાદ થઈ ગઈ એમને. અને આપણે પાછી આવ્યા અને પછી કહે છે કેમ ઝિયારતે જામિયા આપણે આ ભરી દીધો. એક કામ કર, ઝિયારતે આશુરા, ઝિયારતે આશુરા, આશુરામાં વખતે એક વખત પરાવાય, બીજો કોઈ ના શરૂ જ કરે છે. અત્યારે અલ્હમ્દુલિલ્લાહ માશાઅલ્લાહ મારા નૌજવાનો અમુક મને કીધા કે મને ઝિયારતે વારિસા અને ઝિયારતે આશુરા મોડે આપે છે. બહુ ખુશી થઈ. ખરેખર ખુદાવંદ તાઆલા અમારા આ નૌજવાનોને સલામત રાખે. જો એક અવેકનિંગ છે, એ રૂહાનિયત એ લોકોની અંદર આવે છે, અને ખરેખર ખુશી થઈ. અહીંયાની વાત કરું છું, તના જમાતના નૌજવાનોની વાત કરું છું. અલ્હમ્દુલિલ્લાહ મને ઝિયારતે વારિસા અને ઝિયારતે આશુરા આવે છે. અને એ તમને ખબર છે, એક વાત કહું અહીંયા જરાક વાતને ઉભો કરીને, એ બધું અમારા બુઝુર્ગોનું અહેસાન છે કે અહીંયા ઝિયારતે વારિસા થાય છે, ઝિયારતે આશુરાનું એમાં યુટિલાઇઝ થાય છે. ને આપણા નાના બચ્ચાઓ નૌજવાન એ લોકોને સાંભળે છે. ખરેખર ખરેખર કહું છું, અમે અમારા નૌજવાનોને અંડર એસ્ટિમેટ ન કરે. તમે કહો છો અંડર એસ્ટિમેટ કોને કહેવાય? એટલે અમે એ લોકોને અમારા વિચારથી અમે એ લોકોને નીચું ન કરે. ખરેખર એ લોકોમાં અમુક તાકાતો છે, અમુક ક્વોલિટી છે કે જે અમારામાં નથી. મારી વાત કરું છું, મારામાં નથી, જે એ લોકોમાં એક શક્તિ છે, એ લોકોમાં એક પાવર છે. અલ્હમ્દુલિલ્લાહ અમે એ લોકોની એક જગ્યામાં રિસ્પેક્ટ કરવું, ઇટ ઇઝ કમ્પલસરી. તો બસ એ કીધા ઝિયારતે આશુરા પર, તો ઝિયારતે આશુરા ભરી નાખ્યા. પછી શું થયું કે અચ્છા ભરી ગયા હતા, હા ભરી ગયા, ઠીક. તો કીધા હજુ તો અહીંયા જ બેઠો છે, કાંઈ નથી થયું તારું, કાંઈ નથી થયું. એક કામ કર, નમાઝે શબ્દ નાખ છે, નમાઝે શબ્દ ભરી નાખ, નમાઝે શબ્દ ભરી નાખ. એ નમાઝે શબ્દ કાંઈ બધું નમાઝે શબ્દ ભરે છે. અને એ આરબ પોતે સામે આવીને કહે છે, હવે પોતે વિચારો, એ ઘોડો કાબુમાં આવતું જ ન હતું. ઠંડીમાં કોણ એને કાબુ કરે? હવે પોતાને કાબુ નથી કે એ ઘોડાભાઈને કોણ કાબુ કરે? તો એ હાથ જ રાખે છે, હાથ રાખે છે, ઘોડો પોતાને કાબુમાં આવી ગયો. અને કહે છે હવે ચાલ હું તને લઈ જાઉં. એ પાછળ બેઠા હતા અને એ શખ્સ ઘોડા તેજ રફતારીમાં, એવી રીતના તેજ રફતારીમાં કે કોઈ હદ નહીં. અને સાથે સાથે એને ઓલું કરે છે કે જો અગર તમે કામયાબી થવું હોય તો તમે ભાઈ આ હાથ કરો. 3 વખત એને ફાસ્ટ સ્પીડમાં, તેજ રફતારીમાં જોઈ છે કે જો તમારા બધા કાફેલા મારા વસ્તુ કરે છે ને, અમારે ફજરનો ટાઈમ થઈ ગયો છે, એ
બહુ રાજી થયો અને જાય છે ને અલ્હમ્દુલિલ્લાહ હું સહી સલામત પહોંચી ગયો છું. બસ ગોળો પરની બાજુમાં હતો અને જેનું એ પાછળમાં જે શુક્ર અદા કરવા પડે ગોળા સવાર થઈ ગયો. ત્યારે એને અહેસાસ થયું કે કોઈ હોય ન હોય મારા વક્તના ઇમામ હતા. સલવાત પર મોહમ્મદ એ તો બીજો બહુ તમે શોર્ટ કર્યો છો. અગર તમે વધારે ઇન્ટરેસ્ટ લાગી વાક્યમાં તમે પોતે રિસર્ચ કરો. ફ્રેન્ચમાં પણ પહેલા કે ટ્રાન્સલેશન થઈ ગયું છે, ગુજરાતીમાં છે, ઇંગ્લિશમાં છે. તમે જો એ તમે બહુ ઇન્ટરેસ્ટ લાગશે. તો એમાં અને કહે છે અગર કોઈ મુજીબ દાવત એટલે ઇન્સાન હાથ ઉપાડે ને દુઆ એની કબૂલ થઈ જાય. અલ્લાહ ઇમ્તિહાન લે છે ભાઈ કહે છે આપણે તરલ અમલ જરૂર કરે. ઝિયારતે આશુરા, ઝિયારતે જામિઆ અને ઝિયારતે યાની નમાઝે શબ. એ ત્રણ ચીજોથી ઇમામે ઝમાનાનું એક આપણે સપોર્ટ મળી જાય છે, રૂહાની તરીકેથી, ઝાહિરી તરીકેથી અને બાતિની તરીકેથી. તો એ નમાઝે શબનું એક હતું. હવે આપણે આવે સેશન 2 માં કે નમાઝે શબના ફાયદાઓ શું છે, શું એનું પ્રોફિટ છે. પહેલો પ્રોફિટ એ છે કે ફરિશ્તાઓ અમારા દોસ્ત બની જાય છે. એન્જલ્સ અમારા દોસ્ત બની જાય છે. દોસ્ત એન્જલ્સ બને મોટી વસ્તુ કહેવાય. ફરિશ્તાઓ અમારા દોસ્ત બની જાય છે. કેવી રીતના એક્ઝામ્પલ, ફરિશ્તાને અમુક વસ્તુ બહુ ગમે છે. એક તો ઇત્ર, પરફ્યુમ. ઇત્ર આપણે લગાવે તો ફરિશ્તાઓ જે છે અમારી ઇર્દ ગિર્દ રકમ ફરતા હોય. એ રસ્તો ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમારા ઉસ્તાદ પણ અમારા દસમાં કહેતા હતા ઇત્ર આપણે લગાવે, પરફ્યુમ આપણે લગાવે. અને જે કોઈ ઇન્સાન zikr કરતો હોય એ ફરિશ્તાઓની ફેમિલી છે. ફરિશ્તાઓની એક એ લોકોની જે ફરિશ્તાઓ એમની દુઆઓ આપે છે અને એ લોકો સાથે ઇર્દ-ગિર્દ કરે છે. તો નમાઝ શબ જો ઇન્સાનને એને પડે, પણ હજુ કહું છું કે વાજિબ નમાઝને તર્ક ન કરે. ઇન્સાન વાજિબ નમાઝને ઇન્સાન ન ભૂલાવી નાખે. વાજિબ નમાઝની અહેમિયત બહુ છે. કોઈ વખતે આજે આગા કીધા ના કોઈ વખતે અમે મુસ્તહબાતને એટલી ઇમ્પોર્ટન્સ આપે છે, એટલી ઇમ્પોર્ટન્સ આપે છે કે વાજિબાત અમારી ક્યાં જાય છે અમને કઈ ખબર નથી પડતી. તો આ વાજિબાતની અહેમિયત ઘણી બધી છે. તો આ એન્જલ્સ જે છે અમારા ફ્રેન્ડ્સ થઈ જાય છે. પછી એમાં છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇન્સાનની મગજની અંદર એક એવી તાકાત પેદા કરે છે કે એ ઇલ્મ હાસિલ કરવામાં એને આસાની થાય. ઇલ્મ હાસિલ કરવામાં એને આસાની થાય. એટલે એનું મગજની અંદર જે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક પાવર આપે છે, એક તાકાત આપે છે કે જે ઇલ્મ એને મેળવી શકે છે. પછી આવે છે હંમેશા એ ફિઝિકલી જે હોય છે ને ફિઝિકલી ફિટ હોય છે. ફિઝિકલી ફિટ હોય છે. ભલે તમે જીમમાં જાઓ કઈ પ્રોબ્લેમ નથી. 6 પેક્સ બનાવવું હોય કે 12 પેક્સ બનાવવું હોય, જે કરવું હોય કરવું, બાયસેપ્સ બધું તમે બનાવવું હોય બનાવો, નો પ્રોબ્લેમ એટ ઓલ. તમે અગર વી શેપ બનાવવું હોય બનાવો, કઈ પ્રોબ્લેમ નથી. બનાવવું જોઈએ, ફિઝિકલ ફિટ હોવું જોઈએ. હા, કોઈ વખતે એવા હોય છે કે સવારના પોરે પહેલે બ્રશ કરવા મોર શર્ટ પર ઉતારીને જોઈએ કે હું વી શેપ છે કે નથી, વી એક્સ વાય ઝેડ, પછી બધુની વાત છે. તો આપણે ફિઝિકલી ફિટ આપણે પોતાને બનાવે, નો પ્રોબ્લેમ એટ ઓલ. ઓકે, તો ઈ નમાઝ શબ જે છે ઇન્સાન ઉઠે રાતના તો ઈ ફિઝિકલી ફિટ હોય છે. અલ્લાહ એને એક કુદરત આપે છે. પછી ફાયદો છે કે ઈ દુશ્મન જે હોય છે ને, દુશ્મનો જે હોય છે એનાથી અલ્લાહ એને પનાહમાં રાખે છે. એટલે અલ્લાહ એની હિફાજતમાં રાખે છે. દુનિયા દુશ્મનથી ભરેલી છે, કોઈ ખબર નથી, કોઈનું ખબર નથી. આપણે એમ કહીએ કે આજે અમારા સાથે એવા ફ્રેન્ડ્સ છે, એવા ચાહવા વાળાઓ છે. આપણે ઉર્દુ ભાષામાં કહીએ છીએ ને આસ્તીન કા સામ બડા ખતરનાક હોતા હૈ. આસ્તીન સમજ શું છે? અહીંયા અગર સાપ આવી જાય તો આપણે મરી ગયા. એ અમારા સાથે જ બેઠો હોય છે, અમારા સાથે જ ખાતો હોય છે, પણ કોઈ વખતે ખબર નથી પડતી. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે નમાઝ શબ કરવા વાળો હોય છે, અલ્લાહ એમને જે છે દુશ્મનોથી શું કરે છે? પ્રોટેક્ટ કરે છે. પછી શૈતાન, મિસ્ટર શૈતાન, એનાથી અલ્લાહ આપણે શું કરે છે? બચાવે છે. એટલે શૈતાન એને બહેકાતો નથી. મતલબ કેમ? એનું શૈતાન
શૈતાન, શીન યે તે પોઈન્ટ અલીફ નૂન, શૈતાન એ ક્યાંથી આવે છે ખબર તમે? એનું રૂટ વર્ડ છે શું તમને ખબર છે? જો એની શક્લ તમે દેખો છો તો હું તો બીરો છું કે ઈ છે કે નથી મને ખબર નથી, કઈ તો ઇમેજ તમે આપું છું. શૈતાન ઈ છે શકન થી આવ્યો છે, શીન પોઈન્ટ અને નૂન, શકન. એનું રૂટ વર્ડ શકન છે. એનું મતલબ ઈ કે છુપી રીતે બહેકાવા વાળો. દેખાય ના પણ દેખાય, હેરાન કરી નાખે અમને શકન. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શૈતાનના વસવસાથી, શૈતાનના નેગેટિવ ખ્યાલાતથી इंसान अल्लाह એને બચાવે છે. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એમની દુઆ અને અમાલની કબૂલિયતનો દરજ્જો આપે છે. સુબ્હાનલ્લાહ. નમાઝે શબ. પછી અલ્લાહ એની રોજીમાં વધારો કરે છે, બરકત આપે છે. બરકત ઈ નથી કે પૈસા આવે. કોઈ વખત એવું હોય છે કે પૈસા આવે છે પણ ક્યાં જાય છે કઈ ખબર નથી પડતી. બરકત એને કહેવાય કે થોડી ઇન્કમમાં, થોડી આવકમાં ઇન્સાન સંતોષી રહે, સેટિસ્ફેક્શન એને મળી જાય છે કે નહીં? હા, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને રોજીમાં બરકત ઇનાયત કરે છે. અને પછી એની કબ્રની અંદર એક લાઈટ આપે છે, નૂર. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એની કબ્રમાં અલ્લાહ નાખી દે છે અને કબ્રની અંદર ઈ આરામની જિંદગી બસર કરે છે. પછી આવે છે એને મદદ કરે છે ઈ નમાઝ શબ. મુનકર અને નકીરના સવાલો જવાબ જ્યારે થશે, એક્ઝામિનેશનમાં સવાલ જવાબ થશે, અમારી હાલત ખરાબ થઈ જશે. કોઈ અગર ટીવીમાં કોઈ લાઈવ ઇન્ટરવ્યુ આવે, અમારી હાલત ખરાબ થઈ જાય ને જીરાબી. મારી નથી થતી, બચારી હું કોઈનું ઇન્ટરવ્યુ નું બિચારા એની હાલત ખરાબ થઈ જાય. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. હા, તો ઈ તરીકેથી કબ્રની અંદર એક સાદી થાય છે. અને પછી કબ્રની અંદર ઈ નમાઝ શબ જે છે શું કરે છે? એનું સાથીદાર બને છે, એનું કમ્પેનિયન બને છે, ફ્રેન્ડ્સ એનું બનીને જાય છે. અને નમાઝ શબ, નમાઝ તહજ્જુદ આપણા પ્રોફેટ્સની પણ સુન્નત હતી. ઓકે. અને પછી કયામતના દિવસે એને એક ગોલ્ડન ક્રાઉન આવે છે ને, જે બાદશાહ લોકો પહેરે છે, એક તાજ એને માથામાં પહેરવામાં આવશે, જેની નિશાની હશે કે નમાઝ શબનો ગુજાર હતો, નમાઝ શબ પઢવા વાળો હતો. અને કયામતના દિવસે, જજમેન્ટના દિવસે અલ્લાહ એને શેલ્ટર નસીબ કરશે, અલ્લાહ એને છામરો નસીબ કરશે. એ નથી એક્ઝામ આપતી નથી, તમે ખબર પડી જાય. ઓકે. તો એવી તરીકે અલ્લાહ એને જે છે શેલ્ટર આપે છે, એટલે એક છામરો એને મળી જાય છે. જ્યાં બધું જાણી જોઈને કહું છું બરફબારી છે, કારણ કે બરફબારી પણ તે વખતે ખતરનાક બની જાય છે, હે કે નહીં? જે બિચારો કોઈ માણસ એવો છે ગરમીમાં મરી જાય છે, કોઈ એવું હોય છે બરફમાં મરી જાય છે. એટલે તો અલ્લાહ જનાબે ઇબ્રાહીમ માટે શું કીધું? યા નારો કુની બારદાન. પછી બાજુમાં શું હતું? સલામ અલા ઇબ્રાહીમ. અગર બર્ડ હોય ને સલામત નો હોય તો વાત પતી જાય. એટલે સલામતીથી ઠંડક મળે. એક વખત ઠંડીમાં મરી જાય આપણને, તમે આવો એક વખત યુકેમાં તમને ખબર પડશે કેટલી હાલત છે. અને પછી કપડા. શું મતલબ? કયામતના દિવસે અલ્લાહ એમને બહેતરીન કપડા એને મળશે. આજકાલ ફેશન આવે છે ને, ગેસ આપણે પહેરે, પરોની ફેશન ચાલે છે, એડિટ પાર્ટની ચાલે કે બીજું શું ફેશન છે? એક્ઝેક્ટલી અરમાનીનું જેકેટ હોય, હા, સનગ્લાસ હોય અરમાનીના. જરાક ઇન્સાન ટેસ્ટમાં લાગે ને કે હું એક્ટર આવ્યો છું કે નથી. 10 વખત પહેલે આરીસો જોઈએ. કોઈ વખતે અમને કેવું પડે મારા ભાઈ બસ કરે તો આરીસો તૂટી જશે. મારો કહેવાનો મતલબ કે ફેશન જે ફેશન તો કયામતના દિવસે અલ્લાહ તમને શું આપશે? બહેતરીન કપડા આપશે. એની તમારા લિબાસની અંદર એક ફેશન તમે મળી જશે. અને કયામતના દિવસે
જહન્નમની આગની દરમિયાન તમે એક રીદો આવી જશે, બેરિયર આવી જશે, પડદો આવી જશે, જહન્નમની આગ તમે નડશે નહીં. અને કયામતના દિવસે ઈ નમાઝે શબ તમારી તૌબાનું, માફીનું એક ઝરિયો બનશે, ફોરગિવનેસનું, માફીનું એક ઝરિયો બનશે. અને કયામતના દિવસે જે આમાલી મિઝાન હશે, જે મિઝાનના આમાલ હશે, એમાં નમાઝ શબ અગર હશે તો એ તમારું પલ્લો જે છે ભારી થઈ જશે, એક વજનદાર થઈ જશે, કારણ કે એની અંદર છે. અને નમાઝ તહજ્જુદ, નમાઝ શબ, એ પુલે સિરાત થઈ તો બહુ મોટો પુલ છે. એમાં તો આપણે આરામથી શું બલકે તેજથી એક્ઝામ્પલ તમે આપું છું કે એ બ્રિજ હશે જે બાલથી પણ વધારે ભારી, તલવારની ધારથી પણ વધારે તેજ, બહુ ફાસ્ટ હશે, એમાંથી જલ્દી જલ્દી વટાઈ થઈ જશે. અને આટલી બધી જામીનો છે, જન્મની જામી નથી. તો કયામતના દિવસે ઈ નમાઝે શબ જે હશે એનું એક ઝરિયો બનશે કે જેની કરીને ઈ જાતી બનશે, જન્નતનો દરવાજો મને દાખલ કરવામાં આવશે. હવે સેશન 3 છે ઇન્શાઅલ્લાહ. અમારા ઉલમા ઈ નમાઝે શબની બારામાં શું કહે છે, જે પાર્ટ 3 આવશે ઇન્શાઅલ્લાહ, એ આપણે કાલે કન્ટિન્યુ કરશું. આપણે પાક પરવરદિગાર પાસે દુઆ કરીએ કે પરવરદિગાર આપણા આ માહ મુબારક રમઝાનના રોજાઓને પરવરદિગાર આપણે તૌફીક અતા ફરમા. એ આપણા ઈચ્છા મુતારી ખુદા એમને આલા દરજા ઇનાયત કરે. એનું સ્ટેટમેન્ટ ઇન્શાઅલ્લાહ આપણે કાલે સાંભળશું. અને આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે આપણા ઉલમાની કોઈ સન્માન મારા, એ લોકોનો સાયો હંમેશા અમારા માથા ઉપર હોય, અને આપણા દિલમાં મુહબ્બતે અહલ બેત કોઈ દિવસ પણ ન કાઢ. પરવરદિગાર આપણે હંમેશા એવું બને કે આપણે ઇમામે ઝમાનાને હંમેશા યાદ કરતા રહીએ. આપણા નૌજવાનોને પરવરદિગાર એ લોકોને ઇલ્મની બરકતથી માલામાલ ફરમા, ઈમાનની દૌલત નાયત ફરમા. આપણા બુઝુર્ગોને બધી પરેશાની, તકલીફ, એ લોકોની દુશ્મનોથી એ લોકો આપણે બધાને નજાત અતા ફરમા. પરવરદિગાર જે બીમાર છે, બીમારી કરબલાના વાસ્તે લોકોને શિફાએ કામિલા અતા ફરમા. જો પણ હજ ઝિયારતના મુતમન્ની છે, તમન્ના રાખે છે પરવરદિગાર, એ લોકોની ઝિયારત હજને જે છે તો એ લોકોને મુશરફ ફરમા. અને પરવરદિગાર આપણા ઇમામે ઝમાનાની ઝુકમત આજીલ ફરમા. એક વખત સૂરે ફાતિહા અને 3 વખત કુલ વલ્લાહ આપણે બધાય મગમૂની ગુનાહી સારે સવાબ માટે ફરવા ખાસ નરમ અરજ છે. અલ્લાહ